ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો કેટલી બધી પ્રજાતિઓ આવી ગઈ છે, ઘણા બધા જીવજંતુઓ વરસાદના લીધે, કેમ કે અમે જંગલ વિસ્તારની અંદર રહીએ છીએ. અમારી ઘરની સામે જંગલ છે અને ઘરની બાજુમાં ખાણો છે, તો આવી બધી વસ્તુઓ આવે રાખે. સિટીમાં આવી બધી વસ્તુઓ ના આવે, બટ આનો ત્રાસ બહુ વધી ગયો છે. એન્ડ કીડીઓનો પહેલાં ત્રાસ હતો ને હવે આનો ત્રાસ છે. તો યા, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે આપણે બેક ટુ કિચન, થોડુંક કામકાજ કરવા માંડીએ અને થોડાક નોર્મલ થઈ જઈએ, કેમ કે એટલું બિઝી બધું હાલતું હતું. અહીંથી અહીં થતું હતું. લાસ્ટ મંથ લઈ લો કે આ મંથના સ્ટાર્ટિંગમાં લઈ લો, કન્ટિન્યુઅસલી હું બહાર જ છું, ટ્રાવેલ જ કરું છું. ઘરે પગ ટકતો છે નહીં. બટ જિંદગીમાં બધી વસ્તુઓ તમને ઓપોર્ચ્યુનિટી ઘણી બધી મળે છે અને એને ગ્રેપ કરવાની હોય છે. સો વિથ ધ પોઝિટિવ માઇન્ડસેટ, આપણે પોઝિટિવ વસ્તુઓ વિચારીને અને યુનિવર્સનો આભાર માનીને આપણે બસ કામ કરતા રહીએ. અને કામ મળે છે બહુ મોટી વસ્તુ કહેવાય. એક સમય એવો હતો કે હું વિચારતી હતી કે મને કામ ક્યારે મળશે, મારી પાસે કોઈ કામ નહોતું. એન્ડ દેટ્સ વાય આઈ એમ સ્ટાર્ટિંગ ધ વ્લોગ ચેનલ જે તમે જોઈ રહ્યા છો. અને એનું રીઝન જ એ હતું કે મારી પાસે કોઈ કામ નહોતું, મારી પાસે કોઈ ટીમ નહોતી, કે મારી પાસે કઈ વસ્તુ નહોતી, કેમેરાસ કે વોટ એવર. કેમ કે હું એક શું કહેવાય, આમ લોકો કહે છે, પૂછે છે, હજુ બી લોકોનો એક જ ક્વેશ્ચન છે કે દીદી તમે જે બી શોર્ટ ફિલ્મ્સ બનાવતા હતા, કે જે બી વોઇસ વિડીયો બનાવતા હતા, જે બી કોમેડી વિડીયોઝ બનાવતા હતા, એ શું કમેન્ટ બંધ કર્યા? તો એનું રીઝન એ જ છે કે ટીમ તૂટી ગઈ હતી અને ટીમ હતી જ નહીં મારી પાસે. લોકો જ નહોતા જે કામ કરી શકે. અને હું બનાવી શકતી હતી એ ટાઈમે ટીમ, બટ એ હિંમત નહોતી મારી પાસે. અને સિરિયસલી હું સાચું કહું તો મારી પાસે એ ટાઈમે હિંમત હતી જ નહીં, કેમ કે હું ટોટલી ડિપેન્ડન્ટ હતી લોકો ઉપર, કે કોઈ એડિટ કરી દેશે, કોઈ શૂટ કરી દેશે, કોઈ પોસ્ટર બનાવી દેશે, અને પછી એ લોકો જ અપલોડ કરી દેશે અને હું જસ્ટ ચોઈસ, હું ખાલી લખીશ, જે બી કોન્સેપ્ટ છે એ લખીશ અને એક્ટિંગ કરીશ. બસ મારું આ એક કામ હતું. એન્ડ હોય એક સમય હોય, હરેક વસ્તુઓનો સમય હોય, અને એક વસ્તુનો સમય નીકળી ગયો. હવે એ વસ્તુ ફરીથી સ્ટાર્ટ કરી શકું છું, બટ એ કરીશ તો એનો એવી રીતે નહીં ચાલે જે રીતે પહેલાં ચાલતા હતા, 1 મિલિયન વ્યૂઝ, 2 મિલિયન વ્યૂઝ ઇન 1 ડે. સો યા, જેમ સમય વસ્તુઓ, જેમ કે પછી બ્લોગનો સમય આવ્યો, લોકડાઉન આવ્યો એટલે બ્લોગનો સમય આવ્યો. એન્ડ મને ખબર નહોતી કે બ્લોગ કેવી રીતે હું એડિટ કરી, કંઈ બી ખબર નહોતી. બસ મેં સ્ટાર્ટ કરી દીધું ને જે બી બેઝિક વસ્તુઓ આવડતી હતી એ કરવાની સ્ટાર્ટ કરીને બસ આ ચેનલ સ્ટાર્ટ કરી અને વી આર હિયર રાઈટ નાઉ. એન્ડ યા, હજુ જો તમને બતાવું ત્રાસ, આ જો આટલો બધો છે ને. મને તો રૂમમાં તમે બધી જગ્યાએથી બધું બંધ કરી દીધું છે, કેમ કે મને એ કંઈ કરતી નથી, કેમ કે એ કંઈ નુકસાન નથી કરતી. આ જે બી છે એ નુકસાન નથી કરતી, બટ इरिटेट થઈએ અને પગમાં આવે ત્યારે વધારે. તો યા ચલો, અભી हम बनाते हैं पुदीना, मेथी और रात की बची हुई खिचड़ी के पराठे. जिया शंकर बहुत मैं स्क्रीनशॉट लेता है, स्क्रिप्टेड होते हैं ये तो वेल सब जानते हैं. और अगर नहीं जानते, जब शाहरुख खान और नील दिन मुकेश की झड़प का फिल्म होस्ट कर रहे थे शाहरुख खान और मुकेश जो खुद एक बहुत बड़े प्लेबैक सिंगर है, जिन्होंने काफी फेमस, बहुत समय बाद, बहुत साल बाद रोड बन रहा है और मैं जा रही हूँ अपना एक काम करने, टास्क करने. तो मैं आपको बता नहीं सकती क्या काम करने वाली हूँ. बटर डाल दी है, પાછો રોડ ખોદવાની પેલી નો આવે. અને અમારી ગાડી અમે અહીંયા સામે પાર્ક કરી હતી, કેમ કે અહીંયા રોડ બનતો હતો તો અહીંયા પાર્ક કરી દીધી. ભાર્ગવભાઈ મને મૂકીને જતા રહેશે એન્ડ મારે જે કામ કરવાનું છે હું કામ પતાવીશ, પછી રાતે ફ્રી થઈશ, પછી આવી જઈશ.
કડુસ નાઈલે ઈ નાલે ગંધારી શિવ તાતા હાલો તાતા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સો સેકન્ડ ડે આગલા દિવસે મેં કંઈ નહોતું કર્યું જસ્ટ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો એન્ડ અત્યારે હું બાલી પૂજા ભાર્ગવ અમે ચારેય હવે વી આર 4 અમે લોકો જાય છે રાજકોટ અને હું નહોતી જવાની મારો પગ દુખતો હતો મેં કીધું મારાથી નહીં આવે પણ આ લોકો ગયા જ નહીં મારા વગર કે નહીં તારે આવવાનું જ છે તો હું ઉઠી એ લોકો વેઇટ કરતા હતા પછી હું તૈયાર થઈ પછી કૃષ્ણ ચુડાસમા ઇઝ હિયર ગાઈઝ સો અમે એવું વિચાર્યું કે ચારે જાય મજા આવશે ચારેયને શું કહેવાય ચારેય આપણે મોજ કરતા જશું તો અમારો રોડ બને છે એટલે ગાડી અમે આ સાઈડ પાર્ક કરી હતી શું કહેવાય આ સાઈડ તો હવે એના લીધે સિમેન્ટ થઈ ગયું આ બધું ચપ્પલે સિમેન્ટ થઈ ગયા ગાઈસ મારો ફોન એની ઉપર એન્ડ પૂજા ચુડાસમા ઇઝ હિયર ઓલસો પૂજા ચુડાસમા ઇઝ ઓલસો હિયર ખૂબ કરી મેં તો થેલી બે રાખી મેં તો અહીંયા આવીને ટીશ્યુ પેપરથી સાફ કર્યું અને આ એકમાં તો જોઈએ ટીશ્યુ પેપર જો હાલ સો વી હેવ ડેટોલ ટીશ્યુ પેપર્સ પેલું મોટું ટીશ્યુ પેપરનું પેકેટ હતું ગડે કેમ રાખી એરિયું મોટું બીજું ખરાબ જાડું પર હતું આ એરિયું આમાં તો સફેદ કે ઓલા ઈ તો ભીના પીના ભીના બે ઘરે છે ઓકે વાંધો નહીં ચાલો સીટ બેલ્ટ લગાડો સર બેલ્ટ યસ ઓફ કોર્સ તને ભૂલાઈ ગયું ફર્સ્ટ પ્રાયોરિટી સો યા ચલો હવે આપણે જઈએ ગાઈસ Yes guys, let's go Rajkot. મારે જ જોઈએ અને ખબર નહીં આજે શૂટ થઈ જાય કે નહીં બધાયના હાલે પગે જલ્દી ફટાફટ જાઓ તો વાળો શૂટ કરવું આપણે ઓનર રેસ્ટોરન્ટ બાકી રોકાઈ જાઉં રોકાઈ જાઉં આજ એવું થાય તો રોકાઈ જાવ ભાગાને તો ખાલી કહેવાનું હોય રોકાઈ જવાનું પણ તને કઈ ગેમ ઝોન નહીં લઈ જાય ભાઈ ગેમ ઝોન તો નહીં પણ એમને મેં હવે તો તું ગેમ ઝોન નું નામ જ ન લેતો બાકી જ્યારે રાજકોટ જતો ત્યારે ગેમ ઝોન ન જ જવું હોય એને હર Economy વખતે drive mode હવે ગેમ ઝોન નું activated. નામ લીધું એટલે તું મરી ગયો સમજી લેજે ઓકે ઓ ચલો પાણીની બોટલ લઈને આલી દે યાર લીધી મેં લીધી લીધી કે લેને બસ તો ગાડીમાં બેઠા ભેગી ને તને તરસ લાગી ગઈ ઓલા તો પાણી ધીસ ઇઝ માય ન્યુ બોટલ 200 રૂપિયાની નવી બોટલ હાલતા પચાસ બોટલ નો લોટ્સ ઓફ ગાઈસ એ ભાઈ એન્ડ સમ વરસાદ ઇઝ હિયર એન્ડ નો ડુંગરા દિખાएंगे એક કે ડુંગર નહીં દેખાતો હરખો અડધા જ દેખાય છે ગિરનાર તો સાવ વિલુપ્ત થઈ ગયો છે અંબાજી નથી દેખાતું અરે નથી હું કરે બેંકુ તો ભૂખ લાગી હાલો રાજકોટ ગોંડલ ચોકડી સો ગાઈઝ અમે રાજકોટ પહોંચી ગયા છીએ પિંકુબેન ને ધરાણ લઈ આવ્યા છીએ અમે પિંકુબેન ને રાતે રોન કાઢી એ કે હું નહીં આવું મારું મન હશે તો આવી ઉઠાડજો એટલે મેં ઉઠાડી જ નહીં અને મને એમ કે જવાનું જ નથી મેં જેમણે કીધું છે પ્રમોશન કરવા જવાનું છે શૂટનું પ્રમોશન નહીં પ્રમોશનનું શૂટ કરવાનું તો ગાઈઝી તો ભાઈએ મને ફોન ન કર્યો એટલે મને એમ છે કાલો ન જાવ કેન્સલ તો માલી કીધું જ્યારે જવું હોય ત્યારે પણ માલી નહીં ખબર તો ના પડે કે ટાઈમ કેટલો લાગે ને કેવી રીતે મેનેજ કરશું માલી એમ કે હાલે મન થાય ત્યારે બરાબર રાતે ઉઠી જશું હવે એવામાં હું ભૂલી ગઈ મારા કોસ્ટ્યુમ જે પહેરવાના હતા એ એક જોડી ફાઇનલ થયા હતા આ પણ બીજા ફાઇનલ નહોતા ત્યારે મેં એ પહેરી લીધા હવે એનો જુગાડ કરીએ છે બાલી પહેરશે એવું પાછા બીજી વખત ઈ પહેર લે એટલે કંઈક એવું કરવાનું છે રાજકોટ પહોંચી ગયા ને વાગ્યા અત્યારે ચાર જગ્યાએ જવાનું છે 4 સ્ટોરે બે બાલીને શૂટ કરવાનું છે ને મારે બે શૂટ કરવાનું ખબર નહીં હવે ક્યારે છે આવી તો ગયા બધા કે જે થવું હોય તે પીકો બેન પેલા ખાઈ એને પીકો ખાતું જ નથી કઈ અત્યારે 4:30 થયા જો છે બાલી કેટલી પતલી થઈ ગઈ આમ જોઉં તો કોઈ બાલે વજન તો જોઉં થઈ ગયો આમ જોઉં તો ખરી સો ગાઈસ 5 વાગી ગયા છે અને અત્યારે સ્ટુડિયો દેખાણું પિંકુબેન કે આપણે સ્ટુડિયો જવું છે અત્યારે મેં કીધું અત્યારે નહીં અત્યારે શૂટ ચાલુ છે મેં કીધું આપણે રાતે પૂરું થઈ છે નહીં એવું નથી ગઈ ઓ માય ગોડ મારી બેન કેટલી ગરીબ હે ગાઈસ સ્ટુડિયો નથી ગઈ યાર સ્ટુડિયો મેં એવું સાંભળ્યું હતું કે જે ગરીબ હોય એ સ્ટુડિયોમાં જાય પણ અત્યારે તો હું એટલી ગરીબ છું કે હું જઈ નથી શકતી સ્ટુડિયો હાલો 3 2 1 સ્ટાર્ટ હવે થયો હે ફૂલ ખીચડો
અવાજ થોડોક જોરથી બોલો. 2 વિડીયો શૂટ ક્યારે કરશું આવી જા ખબર હે 4 વિડીયો ક્યારે શૂટ કરશું. માલીબેન કે જવા તૈયાર નથી. માલીબેન ને કીધું કે વાઇડમાં અહીંયા ફૂલ પબ્લિક એને અત્યારે આ બે ફૂલ લોચા કર્યા છે અને પિંકુબેનનો મગજ ફૂલ ગરમ છે તો એ વિડીયો શૂટિંગ ઉતારી દઈએ. અને અહીંયા જો પબ્લિક જો એટલું પબ્લિક છે એમાંય પછી આ એટલું સેમસંગનું ઓવર કર્યું એક બનાવ્યું અલગથી કમ્પ્લીટ. અને હવે આ જો 10 થી 5 થી 6 ફેરી એણે છે ને બેને પાણીમાં નાખ્યો સ્પોન. સો ગાઈસ આ રાજકોટમાં બધા સેલિબ્રિટીઝ રખડે છે. પ્રિયંકા મેમ, કૃષ્ણા મેમ એન્ડ ભાર્ગવભાઈ. આપણે કઈ સેલિબ્રિટીમાં આવતા નથી એટલે આપણે હાલે રાખે. જો કોઈ જોવો હોય તો જોઈ લેજો. હા બાઈ કાલે જો આટલા બધા અમને જોઈએ ને બધા ઓળખી જ જાય કે પ્રિયંકા ચુડાસમા, કૃષ્ણા ચુડાસમા ઓલા હે બધા ઓળખી જાય કેવા દાંત જ કાઢે. જી ફેમસ હોય ગાઈસ એને આપણે કોઈ ના ઓળખે. રાજકોટના કે હે ને રસ્તા હે ને સડકોમાં જોવા મળ્યા કૃષ્ણા ચુડાસમા, પ્રિયંકા ચુડાસમા, પૂજા ચુડાસમા રખડતા રાજકોટની સડકોમાં. રાજકોટની સડકો પર કૃષ્ણ ચુડાસમા બેન જોવા મળ્યા એમ કે બધા. રસ્તા વચારે શૂટ કરે ટ્રાફિક ને બધું આડું આવે ને બાલીબેન હાઈલા જઈએ. અને A55 માં પ્રીમિયમ મેટલની ફ્રેમ આવે. મેટલની ની પાછું બોલવા મેટલ ફ્રેમ આવે છે કે મેટલની. આને એટલું શીખવાડવું પડે છે ને નાની છોકરી હોય ને એવી રીતના. 3 2 1 સ્ટાર્ટ. અને A55 માં પ્રીમિયમ મેટલની ફ્રેમ આવે છે. સો ગાઈઝ અત્યારે આ લોકો શોપિંગ કરવા માટે આવી ગયા છે અને આ કલેક્શન બહુ મસ્ત મસ્ત છે. તમે જોઈ શકો છો આ ક્યુટ પર્સ, આ ઝીણા ઝીણા પર્સ, કોટડેસ, ટુકડું ટીકડું ટીચડ્યું મીટડ્યું થીટડ્યું બધું આવી ગયા ગાઈઝ. જો ભાઈતની વેરાયટીઓ, ભાઈતના વિન્ટેજ પર્સ તમારે જોતા હોય તો કિંચ રાજકોટ નામની શોપ છે. તમે અહીંયા આવીને લઈ શકો. વાવ કેટલા મસ્ત મસ્ત છે, તમે જોઈ શકો છો. આ જો જોઈએ તમને એમ લાગતું હશે કે ટિફિન હે પણ નહીં, આ પર્સ છે. આને જોઈને તમને એમ લાગતું હશે કે આ પર્સ છે એટલે આ પર્સ જ છે. આને જોઈને તમને એમ લાગતું હશે કે આ થેલો છે પણ હા એ થેલો જ છે. આને જોઈને તમને એવું લાગતું હશે કે આ કંઈક ઈંડા જેવું છે પણ નહીં એ પર્સ છે. આ બધી અલગ અલગ ભાતની વેરાયટીઝ છે. અહીંયા કપડાં પણ છે, બહુ મસ્ત મસ્ત છે. ને આ બંને અને મસ્ત મસ્ત રસોઈ છે જ્યાં હું સીન નાખી પણ મેં બહુ સીન નાખી લીધા. શૂટ પતી ગયું છે એકચ્યુઅલીમાં, ખબર નહીં હવે એનું શું રિઝલ્ટ આવે. સારી રીતે પતાવ્યું છે. મારા વાળ બહુ ફ્રીઝી ને બહુ ડ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આ છોકરી બોલાબોલથી છે, મગજનો ના કાંઈ એવું નહીં, મગજ છટકી ગયો છે કેમ કે આખો દિવસનું શૂટ કર્યું એ ખાધું કાંઈ નથી. અને પિંકુબેન ખબર નહીં હવે મને ક્યારેક ખવડાવે. બેન ગરીબ को कुछ खिला दो प्लीज. कुछ हम सब जाएंगे अभी. સબવે જાएंगे. तेरे को शॉपिंग करनी है, स्टूडियो जाना है कि शॉप जाना है? સ્ટુડિયો જવું છે પહેલાં કેમ કે હું ખાવાની ગઈ વાત કરતી હતી. યાર હું એટલી ગરીબ હું કે હું સ્ટુડિયો નથી ગઈ. તો મને સ્ટુડિયો ના લઈ જાય હે? લઈ જા ને. નહીં નહીં વિન્ટેજ બેગનું કલેક્શન બહુ મસ્ત છે, તમારે લેવા છે. મારા ભાઈને જો, મારો ભાઈ થાકી ગયો ગાડી આખી આખી બિચારો બહુ થાકી ગયો મારો ભાઈ. પણ મારો ભાઈ એક મોઢામાંથી બોલે ને એક સવાલ ના કાઢે. અને આ એવી હે ને કાંઈ સહન જ ના કરી હવે રાયડું જ ના રહે ફટાફટ. જો પગ દુખવા માંડે એને, આ જીમ કરે ને પગ દુખવા માંડે તો હવે શું કરવું હવે આપણે? નવું હજી 1 મહિનો પછી કરીએ તો કઈ શું થાય? આખું આ પકડાઈ ગયું, આ પકડાઈ ગયું, આમ હાથ ઊંચો. ના બેન બધી સારી સારી વસ્તુ જોઈ છે કે નજરમાં આવી જાય લઈ લઉં. જો એને સ્કર્ટ હરકી કરી દે. તારી કમર નથી રહેવા દે. રાજકોટ કિંચ રાજકોટ ગાઈઝ, જેને પણ આવું લેવું હોય આમાંથી કોઈને કંઈ ગમતું હોય તો આનું નામ છે કિંચ રાજકોટ. સ્ટોરી પણ મૂકી છે. હા તું પતલી કમર તારી 30ની કમર, થઈ છે. તું પતલી કમર તારી 30ની કમર. 30ની નથી એ, તો કેટલી? તો તારી કેટલી હે? આની 30ની છે ને 32. આ 30નો કમરો હે. એ કમર ના કે કમરો કહેવાય.
અને તારી તારી કેટલાની કમર કે છે તું કે માર નથી કેવું મને નથી ખબર તું કે તને કેટલી મને લાગે તારી કમર 30 ની 28 તો હવે આમ જા જા મોઢું જોયું તારા કરતા પતલી છું તારી તું પતલી નથી હું પતલી હું ભાર્ગવ તારી કમર કેટલી માપવા દે તો સોરી ભાર્ગવ નામ પિંકો આ બધા રેવા દે એનો હાથ હલે એનો હાથ હલતો નથી આખી હલે જો કાઢી નાખ્યું જો કાઢી આઈ કે હાથ હલે મને પછી એને કાઢી નાખ્યું સર્વપ્રદાથી બધા જોઈશે મારા ભાર્ગવ ચાર નથી નવા ચા તારી બેન આવું કરે છે ઈ કે ઢીંગલી નથી આવું કરીને બેઠી જો શરમ નથી આવતી તને ઈ પેલા કે હાથ હલે આ એમ એ કપડા કરીને સ્ટાઇલિશ કરાવી દી સ્ટાઇલિશ હતું અમારે તો કઈ લેવા બેવાનું હે ને કેમ કે અમને તો કોઈ કઈ દે નહીં એટલે કઈ લેવાનું હોય નહીં મારા ભાઈ થાકી ગયા સાવ હવે જઈએ કંઈક ખાઈ પીએ બાય બાય બાલી એમ કહે છે કે મન કસા પહેર્યું તું એ કપડા હા આ મસ્ત છે બાકી જો તમને મારી પર દયા આવે કે નથી આવતી જ્યારે આવવાનું જો બીચ અડધી રાતે અમે રાજકોટની સડકો ઉપર રખડીએ જેને ના જોયું હોય ને રાજકોટ એને બતાવું કે આ રાજકોટ